બોલો. અમે રાજકોટથી આવી છીએ. અમને આ ગોપીવાડા રાસમાં આવવાનો બહુ વધારે આનંદ છે અને અમારો એટલો ઉત્સાહ છે અમારા ઠાકર પ્રત્યે કે અમે આટલી બધી ગરદીમાં પણ આટલો સરસ રાસ રમીએ છીએ. આભાર. ગોપીવાડા રાસમાં અમે સૌ ભાગીદાર બન્યા છીએ અને અમને બહુ જ ધીમે ધીમે જવાનું છે અને જે આપણા શોખ અમારા ગામ સાવણનું ગ્રુપ છે. બેન ક્યાંથી આવ્યા? રાજકોટ. આ વર્લ્ડ રેકોર્ડમાં આમાં ગિનિસ બુકમાં નામ લખાય છે આ મહારાસ હુડા રાસ. અમારા માટે પ્રાઉડની વાત કહેવાય કે ભરવાડ સમાજનો સૌથી મોટો આવો રેકોર્ડ બની રહ્યો અને એ પાછો વિશ્વમાં ગોપી થઈ અને અમે રમવા આવ્યા છીએ. અમારા માટે ગર્વની વાત છે કે અમે આજે એટલા વર્ષ અને અમારા સમાજમાં છે અમારા માટે બહુ સારી વાત કહેવાય. આભાર. રજીસ્ટ્રેશન કરતા વધારે થયું છે. હા, 1 લાખ પોગી ગયું. 1 લાખથી વધારે થયું છે. એ પ્રાઉડની વાત કહેવાય. 1 લાખ વધુ માણસો આવે આ સાક્ષાત ભગવાનની હાજરી જ કરે બીજું કાંઈ ના કહેવાય. દ્વારકાધીશ અત્યારે કારણ કે એની ગોપી થવામાં જે એ હરખ જ અલગ હોય છે કે અત્યારે અમે કાનાની ગોપી થઈને રમવા આવ્યા છીએ અને દૂર દૂરથી આવે છે લોકો ખાલી કાના માટે કે એના ગોપી ઉડા રાસ છે તો આપણે જઈએ ને રમીએ ત્યાં. એટલે આ બહુ પ્રાઉડની વસ્તુ કહેવાય કે અમારા ભરવાડ સમાજમાં આવી રીતે થઈ રહ્યો છે અને એ વિશ્વ રેકોર્ડ થઈ રહ્યું છે. બરાબર. અને ઇતિહાસમાં ટૂંકમાં હા ગિનિસ બુક વાળા આવે છે. ભરવાડ સમાજનું કે અમે લોકો કંઈક ઇતિહાસ રચ્યો અને અમે કંઈક આગળ કર્યું ભરવાડ સમાજ. બધા ટૂંકમાં બીજી કાસ્ટના એમ કહે છે કે ભરવાડ સમાજ કંઈ કરી નથી શકતો. ભરવાડ સમાજ આ કરી શકે છે અમારો બધું કરી શકે છે. અમારો ઇતિહાસ હવે સાક્ષી દેશે કે ભરવાડ સમાજની ગોપીઓ અને મહિલાઓ શું કરી શકે છે. ભગવાન આવશે ને હવે સાક્ષાત અહીંયા આવશે. જે 51,000 કીધું તેની જગ્યાએ લાખ જણા થઈ કાનાની ગોપી થઈને અત્યારે રમવા આવ્યા છે. અત્યારે અમે એ નથી જોતા કે રેકોર્ડ અમારો બને છે. રેકોર્ડ કરતા અત્યારે અમે કાનાની ગોપી થઈને રમવા આવ્યા છે. રજવાડી કરતા ટૂંકમાં અમારો મોટો વિશ્વ રેકોર્ડ છે. હા બેન. આ બેન ને કંઈક બોલવું. અને બધાને એ જ હરખ છે કે બસ કાનાની ગોપી થઈને રમી લેવી છે. ભલે અત્યારે આ ટ્રાફિક હતું જે હતું પણ મનમાં એક હરખ છે કે અમારે કાનાની ગોપી થઈને રમવું છે. અત્યારે અમે બધું ભૂલી ગયા છીએ. અત્યારે રાજકોટથી અમે રાત્રે નીકળ્યા છે 12 વાગ્યાને નીકળ્યા છીએ અને અત્યારે હજી ચા પાણી કે કંઈ પણ અમે પીધું નથી. અત્યારે કીધું પેલા રમી લઈ પછી કાનાની ગોપી બની પછી ખાવા પીવાનું પછી બધું પેલા દ્વારકાધીશનું નામ લઈને જય દ્વારકાધીશ. હા એમ 12 વાગ્યાથી 12 વાગ્યાથી કન્ટિન્યુ ટ્રાવેલિંગ કર્યું. 6:30 વાગ્યા અહીંયા 6:30 7 વાગે ગ્રાઉન્ડ અત્યારે ગ્રાઉન્ડ લીધું છે. અમે કઈ ખાધું પીધું નથી પણ હજી જય દ્વારકાધીશના નાદ સાથે રમી લેવું છે એક વખત પછી જે થાય. એનર્જી આપે બેનું કઈ બાજુ તો સૌ મિત્રોને જય માતાજી. હું આવી ગયો છું ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડમાં જે ઇતિહાસ સર્જાઈ રહ્યો છે બાવળિયાળી ધામ ભરવાડ સમાજ દ્વારા 1 લાખથી વધારે 1 લાખ મહિલા દ્વારા વર્લ્ડ રેકોર્ડમાં જે નામ ઇતિહાસ સર્જાઈ રહ્યો છે ત્યાં બાવળિયાળી ગ્રાઉન્ડમાં અમે આવી ગયા છીએ. કાલે આવશે લાકડી રાસના ગ્રાઉન્ડમાં મહારાજ. તો હાલો હવે આપણે બતાવી દઉં. એક ફૂટનું અંતર રાખી અને બેસી જાઓ. ફટાફટ ઉતાવળ રાખો. ધીમે ધીમે બધા ચાલતા રહો. વચ્ચે
ગેટ નંબર 2 પર જે સ્વયંસેવકો છે એમાંથી ચાર કોઈ અને એમાંથી જે હારેલા ન મળતા હોય તો એ મળી જશે અને વહેલી સાડા બેને કોઈ અંદરથી જો વહેલી ચૂંટણીવાળા પ્રતિભાગને કોઈ સ્વયંસેવક વહેલી ચૂંટણીવાળા અંદર પ્રવેશ ન આપે અને એ જે અને હવે ગોપી હુડા રાસમાં પ્રવેશ કરવા માટે આપણે માલધારી સમાજનું ગૌરવ અહીંયા જેટલી માતાઓ બહેનો જે ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા છો એમ આ ડ્રેસ માત્ર આપણા હુડા પૂરતી આમાં પહેરતા હશે પણ માલધારી સમાજની દીકરી એટલે રશ્મિતાબેન રબારી પહેલા રાઉન્ડ એક સરખો બનાવી નાખો એક લાઈનમાં ફરતી બહેનો થઈ જાય પછી તમને એમ લાગે કે હવે આપણા પાસે જગ્યાનો અભાવ છે તો અંદર બીજો ગ્રાઉન્ડ પણ હકીકતમાં ફરતો રાઉન્ડ એટલે લાઈન જ હોવી જોઈએ એવી રીતે આ ડ્રોન કેમેરો અત્યારે આપણી ઉપર
અહીંયા રાજાભાઈ મારું, ભરતભાઈ બુધેલિયા, મફાભાઈ મારું, વિજયભાઈ સુરત, બાબાભાઈ સભાડ, આ બધા દાતાઓ છે. રાહાભાઈ બાથાભાઈ સુરત અને સમાજના યુવાન દાનવીરો. એમાં મારા જોવામાં આવો રાસ્તો નથી આવ્યો. આજ પહેલી વખત મને આવો લાભ મળ્યો છે. ખૂબ સરસ. વિશ્વ નેતા અને દેશના યશસ્વી હવે 10-15 મિનિટ બેસી દેજો. આપણા સીએમ સાહેબનું હેલિકોપ્ટર જાય પછી નવગણભાઈ મીર નડિયાદવાળા હેલિકોપ્ટર ઉપરથી ફૂલ વરસાદ તમારી ઉપર કરવાના છે અને પાણી આવે છે ગ્રાઉન્ડ ઉપર. પ્લીઝ તમે થોડી વાર એટલે કોઈ ખોટી ગરદી કરશો ને. ધીમે ધીમે નીકળો જઈએ. Yeah.